એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ તાલુકાના માતપુર ગામે પરમાર મનુભાઈ ઈશ્વરભાઈના રહેણાંક મકાનમાં અચાનક એક ઝેરી કોબરા સાપ ઘૂસી આવતા પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘરમાં સાપ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક પાટણ વન વિભાગને જાણ કરી હતી। મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના બાલેસણા બીટ હેઠળના માતપુર ગામમાં પરમાર મનુભાઈ ઈશ્વરભાઈના ઘરમાં આશરે 4 થી 5 ફૂટ લાંબુ કાળો અને ઝેરી કોબરા સાપ ઘૂસી આવ્યો હતો। ઘરમાં ઝેરી સાપ દેખાતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો અને સાપને પકડવા માટે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પાટણ વન વિભાગના ફોરેસ્ટર નવધણભાઈ દ્વારા તાત્કાલિક અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણના રાજુભાઈ એમ રાવળને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની જાણ મળતા જ રાજુભાઈ એમ રાવળ કોઈપણ વિલંબ કર્યા વગર પોતાની રેસ્ક્યુ ટીમ સાથે માતપુર ગામે ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ઘરમાં છુપાયેલા ઝેરી કોબરાને શોધી કાઢી સાવચેતીપૂર્વક અને સુરક્ષિત રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કોબરા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થયા બાદ તેને માનવ વસાહતથી દૂર સુરક્ષિત કુદરતી સ્થળે સહી સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો। આમ સમયસરની જાણ અને રેસ્ક્યુ ટીમની કામગીરીના કારણે પરિવારજનોને સંભવિત જોખમમાંથી રાહત મળી હતી અને એક મૂંગા જીવનો પણ જીવ બચાવવામાં આવ્યો હતો। શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણની રેસ્ક્યુ ટીમનું ગ્રામજનોએ પ્રશંસા કરી હતી। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ। Semanda huyak so. Ha?